રાજ્યમાં આગામી 7 દિવસ ઠંડીમાં રાહત યથાવત રહેવાના સંકેત છે। હવામાન વિભાગે લઘુત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતાને નકારી। પવનની દિશામાં પણ બદલાવ આવ્યો। ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ ફૂંકાઈ રહ્યો છે પવન। રાજ્યમાં નલિયા 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર, તો અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીએ નોંધાયો છે। ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ તાપમાનમાં નહિવત ફેરફાર જોવા મળ્યો છે। હવામાન નિષ્ણાંતોને મતે હાલ રાજ્યના વાતાવરણમાં નહીં જોવા મળે મોટો તફાવત। જાન્યુઆરી મહિનાની મધ્યમાં વાતાવરણમાં મહદઅંશે ફેરફાર જોવા મળી શકે છે। સામાન્યથી વધુ તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। જાન્યુઆરી મહિનામાં શીતલહેર પણ સામાન્યથી વધુ રહેવાની શક્યતા। ભાવનગરના મહુવા યાર્ડમાં ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતો નિરાશ થયા છે। ડુંગળીના ભાવ તળિયે બેસી જતા 250 થી 350 રૂપિયા પર પહોંચી ગયા, જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે। તેમણે એપીએમસીની ઓફિસ પહોંચી ડુંગળીની હરાજી બંધ કરાવી। હરાજી અટકતા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે મધ્યસ્થીના પ્રયાસ હાથ ધરાયા છે। જોકે ત્યાં સુધી અન્ય ખેડૂતોને યાર્ડમાં ડુંગળી ન લાવવાની સૂચના અપાઈ છે। ભાવનગર મજૂરોની હડતાળને કારણે માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ। જણસી લઈને આવતા ખેડૂતો અને વાહન ચાલકો અભદ્ર વ્યવહાર કરતા હોવાનો મજૂરોએ આરોપ લગાવ્યો। માર્કેટિંગ યાર્ડના મજૂરો હડતાળ પર ઉતરી જતા જણસી વેચવા આવેલા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા। યાર્ડના સેક્રેટરીએ પણ હરાજી શરૂ કરાવવા પ્રયાસ હાથ ધર્યા। ભાવનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ તાળાબંધી કરી છે। મજૂરોની હડતાળ બાદ ખેડૂતોએ પણ વિરોધ કર્યો। ખેડૂતો પોતાના પ્રશ્નોને લઈને યાર્ડના ગેટ બંધ કરી હડતાળ પર ઉતર્યા। મજૂરોની હડતાળ અને ખેડૂતોની નારાજગીને કારણે ડુંગળીની ગુણીના ઢગલા થયા। જૂનાગઢમાં બાંટવાના ખારો ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું, જેનાથી માણાવદર અને કુતિયાણાના 12 થી વધુ ગામોમાં 600 હેક્ટર જમીનમાં રવિ પાક માટે ફાયદો થશે। ડેમના 2 દરવાજા ખોલી પાણી છોડાતા પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ। ધારાસભ્ય કાંદલ જાડેજાએ 46,000 રૂપિયા ફી ભરી સિંચાઈ માટે પાણી છોડાવ્યું। સુરેન્દ્રનગરના ભાણવડ માઇનોર કેનાલમાં તંત્ર દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું, જેના કારણે સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોએ વાવેતર કરેલા ઊભા પાકો સુકાવા લાગ્યા। ચોમાસા જેવી જ સ્થિતિ શિયાળામાં પણ ઊભી થતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્ર સમક્ષ રજૂઆત છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા। રાજકોટના ધોરાજીમાં વેચાણ મંડળીમાંથી મગફળીની ચોરી। અતુલ મિલમાં સરકાર દ્વારા ટેકાના ભાવે થઈ રહેલી ખરીદી વચ્ચે મગફળીની ગુણીઓ ચોરાઈ। રાત્રિથી લાઇનમાં લાગેલા ખેડૂતોના વાહનમાંથી મગફળીની ગુણીઓ ગાયબ થઈ। તસ્કરોએ ખેડૂતના વાહનોમાં પંચર કર્યા। મગફળી ઉપરાંત વાહનમાંથી અન્ય વસ્તુઓ પણ ઉઠાવી ગયા। અમદાવાદમાં ફરી ધોળે દહાડે જ્વેલર્સમાં લૂંટારૂ ત્રાટક્યા। સાઉથ બોપલ વિસ્તારની કનકપુરા જ્વેલર્સમાં લૂંટારૂએ બંદૂકના નાળચે લૂંટને અંજામ આપ્યો। 4 શખ્સો લૂંટને અંજામ આપતા કેમેરામાં કેદ થયા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। જ્વેલર્સમાં ઘૂસી ડિસ્પ્લેમાં રહેલા તમામ દાગીના લૂંટી 4 શખ્સો રફુ ચક્કર થઈ ગયા। લૂંટની ઘટના બાદ પોલીસે લૂંટારોને ઝડપવા શોધખોળ હાથ ધરી। જામનગરના લીંબડા લાઇન વિસ્તારમાં રિક્ષા ચાલકની દાદાગીરી। પાર્કિંગ બાબતે કાર ચાલક મહિલા અને તેના ભાઈને માર માર્યો। ઉગ્ર બોલાચાલી થતા રિક્ષા ચાલકે અન્ય 2 શખ્સને બોલાવ્યા। માર મારીને કારમાં સવાર યુવકના કપડાં પણ ફાડ્યા। પોલીસે મામલો હાથમાં લીધો। દારૂની મહેફિલ પર લાઈવ દરોડાનો વિડીયો પણ સામે આવ્યો છે। દરોડાની કાર્યવાહીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। દારૂની બોટલ, ઈ-સિગારેટ અને નોનવેજ મળી આવ્યું। 6 પૈકી 2 યુવકો યુનિવર્સિટી બહારના હોવાનું સામે આવ્યું। હોસ્ટેલના વોર્ડનને મેમો આપી યુનિવર્સિટીએ 4 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। બીઝેડ ગ્રુપના કૌભાંડની તપાસનો રેલો નેતાઓ અધિકારીઓ સુધી પહોંચવાની શક્યતા। ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘાદાટ મોબાઈલ નેતા અને અધિકારીઓને ગિફ્ટ કર્યા હતા। રિમાન્ડ દરમિયાન અનેક ફોનની વિગતો ખુલતા હિંમતનગરના જાણીતા મોબાઈલ શોરૂમમાં સીઆઈડીએ તપાસ હાથ ધરી। શોરૂમના સંચાલક પાસે મોબાઈલ ફોનની વિગતો મંગાવાઈ। હિંમતનગરના એક શોરૂમમાંથી 30 ફોન બિલથી ખરીદ્યાની વિગતો સામે આવી, જેમાં આઈફોન સહિત મોટી સંખ્યામાં સ્માર્ટ વોચ ખરીદ્યાનો પણ ખુલાસો।
મોડાસામાંથી પણ મોટી સંખ્યામાં મોંઘા મોબાઈલ બિલ વિના જ ખરીદ્યા હોવાની આશંકાએ સીઆઈડી ક્રાઇમની ટીમે તપાસનો ધમધમાટ હાથ ધર્યો. સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના મળતિયાઓ હવે સોશિયલ મીડિયાના સહારે સોશિયલ મીડિયામાં ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં મેસેજ વાયરલ કર્યા. મૈત્રી ફાઉન્ડેશનના નામે વિડીયો પોસ્ટ કરી તેવી વિગતો સામે આવી. મૈત્રી ફાઉન્ડેશનમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના નેતાઓ સામેલ છે. પોલીસ અધિકારીઓએ પણ ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં વિડીયો શેર કર્યા. અમરેલીમાં ખોડલધામના પાટીદાર આગેવાનો અને રાજકીય નેતાઓ વચ્ચે બેઠક મળી. અડધો કલાક ચાલેલી બેઠકમાં પાટીદાર દીકરીને જેલ મુક્ત કરાવવા ચર્ચા થઈ. પાટીદાર આગેવાનો સાથે ધારાસભ્ય કૌશિક વેકરિયા, સાંસદ સુતરિયા, મહેશ કસવાલા ઉપસ્થિત રહ્યા. બેઠક બાદ દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું, જેમાં દાવો કર્યો કે બેઠકમાં સર્વસંમતિ સધાઈ અને ફરિયાદમાંથી દીકરીનું નામ દૂર કરવા ફરિયાદી એફિડેવિટ કરશે. ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ દાવો કર્યો કે પાટીદાર દીકરી આજે જ જામીન પર મુક્ત થાય તે દિશામાં પ્રયાસો. અમદાવાદના ડિજિટલ અરેસ્ટ કેસમાં રશિયન આરોપીની ધરપકડ. ડિજિટલ અરેસ્ટ બાદ 17 લાખની ઠગાઈ કરી નાણાં નદીમ નામના શખ્સના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પૂછપરછમાં રશિયન વ્યક્તિનું નામ સામે આવતા આરોપીને પુણે પોલીસે ઝડપી પાડ્યો. ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીને અમદાવાદ લવાયો, જે રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો હોવાનો ખુલાસો થયો. ગત વર્ષે સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજરાતમાં 22 કરોડ 51 લાખ રૂપિયાનો દારૂ પકડ્યો. સૌથી વધુ દારૂ વડોદરાથી ઝડપાયો. 4 અન્ય મોટા શહેરમાં 2 કરોડ 60 લાખથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરાયો. દારૂના 455 જેટલા કેસ પોલીસના ચોપડે નોંધાયા. કાંકરેજ તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરતા વિરોધ. કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહી. વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપી સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા માંગ કરી. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતા કાંકરેજમાં ઉગ્ર વિરોધ. થરાદ વાવ જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરતા વિરોધ નોંધાવ્યો. વેપારીઓએ દુકાનો બંધ કરાવી ઉગ્ર વિરોધ કર્યો. વેપારીઓની માંગ છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. વેપારીઓએ આ અંગે મામલતદારને આવેદનપત્ર આપ્યું. બનાસકાંઠાના દિયોદરને પણ વાવ થરાદમાં ભેળવી દેવા સામે લોકો નારાજ થયા છે. સતત બીજા દિવસે વિરોધ નોંધાવ્યો છે. વેપાર રોજગાર બંધ રાખી લોકો રસ્તા પર ઉતરી આવ્યા. લોકો માંગ કરી રહ્યા છે કે દિયોદરને નવા જિલ્લાનું મુખ્ય મથક જાહેર કરાય, કારણ કે થરાદ જિલ્લાની સરહદ છે તે સગવડતા પ્રમાણે યોગ્ય નથી. બનાસકાંઠાના વિભાજનમાં ધાનેરાનો થરાદમાં સમાવેશ થતા વિરોધ. ધારાસભ્ય માવજી દેસાઈએ કહ્યું કે ધાનેરાના સરપંચ, ડેલિગેટ્સ અને પ્રજા ઈચ્છે છે કે બનાસકાંઠામાં સમાવેશ થાય. ધાનેરાના કેટલાક વિસ્તારનું અંતર થરાદથી 80 કિલોમીટર છે, જેથી પાલનપુર જવું સરળ રહે. વાપી મહાનગરપાલિકા સામે પણ ઉઠ્યો છે વિરોધનો સૂર. વાપીના 11 ગામમાંથી એકમાત્ર મોરાઈ ગામના લોકોએ વિરોધ કર્યો છે. પંચાયતનો હવાલો મહાનગરપાલિકાને ન સોંપવાની માંગ. મોરાઈ ગામ સંપૂર્ણપણે વિકસિત હોવાનો દાવો. 400 થી વધુ ગામ લોકો વિરોધમાં જોડાયા. નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા આસપાસની 10 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાશે. કલેક્ટરને વહીવટદાર બનાવતા પંચાયતો અને પાલિકાના તમામ રેકોર્ડ એકત્ર કરવાની કામગીરી હાથ ધરાઈ. નડિયાદમાં બિસ્મા રસ્તા, ચોમાસામાં અંડરપાસમાં પાણી ભરાવાની અને કચરાના નિકાલની પણ સમસ્યા મોટા પડકાર સાબિત થશે. સુરેન્દ્રનગરના થાન સિરામિક ઉદ્યોગમાં ઐતિહાસિક મંદી. સરકારના પ્રોત્સાહનના અભાવે અત્યારે ઉદ્યોગ ડામાડોળ સ્થિતિમાં. સિરામિક ઉદ્યોગમાં ગેસના ભાવ વધારો અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવની ખરાબ અસર વર્તાઈ રહી છે. ઉદ્યોગ હવે ચાઇના બજાર સામે ટકી શકે તેવી પરિસ્થિતિમાં નથી, જેથી ઉદ્યોગપતિઓ ભારે ચિંતામાં મુકાયા. આજથી અમદાવાદનો સાળંગપુર બ્રિજ બંધ કરાયો છે. આગામી 1.5 વર્ષ માટે બ્રિજ બંધ રહેશે. નવા બ્રિજની કામગીરી શરૂ થતા તંત્ર દ્વારા બ્રિજને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો. બ્રિજ બંધ થતા પ્રતિદિન અવરજવર કરતા અનેક લોકો વહેલી સવારે અટવાયા હતા. અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહન વ્યવહાર વધ્યો છે.
વડોદરાના કમાટીબાગમાં ઝૂનો બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો. બ્રિજ સુરક્ષિત ન હોવાથી સદંતર બંધ કરવામાં આવ્યો. સ્ટાફના સભ્યો પણ નહીં કરી શકે બ્રિજનો ઉપયોગ. મોરબી દુર્ઘટના બાદ કરાયેલી ચકાસણીના રિપોર્ટ બાદ બ્રિજને સદંતર બંધ કરાયો. ભાવનગરના મહુવાના 185 વર્ષ જૂના મંદિરમાંથી મૂર્તિની ચોરીના વિવાદના પડઘા સુરતમાં પડ્યા. શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદી સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સમાજે વિરોધ કર્યો. 185 વર્ષ પ્રાચીન પ્રતિમા ફરી જૂના મંદિરમાં જ સ્થાપિત કરવાની માંગ. સમગ્ર મામલે મહુવામાં પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી. જૂનાગઢના વંથલી ટેનમસ ફાટક પાસે બનતી અકસ્માતોની ઘટનાઓ અંગે વિરોધ. ગ્રામજનોએ ફાટક પાસે સર્કલ બનાવવાની માંગ કરી. તંત્રએ કોઈ પણ પ્રકારના પગલાં ન લેતા ગામના લોકોએ રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યો. અગાઉ સ્થાનિકોએ સર્કલ બનાવવા અંગે નેશનલ હાઈવે ઓથોરિટીને 1 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. બનાસકાંઠામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલો 6 લેન હાઈવે બંધ કરાયો. બુધવારે સુઈગામના ઉચોસણ નજીક બસ અને ટેન્કરના અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે. પ્રતિબંધ હોવા હાઈવે પર વાહનોની અવરજવરને કારણે અકસ્માત સર્જાયો હોવાનું ધ્યાને આવ્યું. પોલીસ દ્વારા આખરે વાહન વ્યવહાર બંધ કરાયો. રાજકોટના દાણાપીઠમાં વકફ બોર્ડના નામે ખાલી કરાવાયેલી દુકાનો પરત સોંપાઈ. મોડી રાત્રે પોલીસે વેપારીની દુકાન પરત સોંપી છે. દુકાનમાંથી બહાર ફેંકવામાં આવેલ તમામ સામાન ફરી દુકાનમાં મૂકવામાં આવ્યું. મંગળવારે વકફ બોર્ડના નામે કેટલાક તત્વોએ દુકાનના તાળા તોડી સામાન બહાર ફેંક્યું હતું. રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવનાર આરોપી ભાજપનો સભ્ય નીકળ્યો. મુખ્ય આરોપી ફારૂક મુસાણી ભાજપના લઘુમતી મોરચાનો સભ્ય હોવાનો ખુલાસો થયો. ફારૂક મુસાણીના ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટોગ્રાફ્સ વાયરલ થયા. આરોપીના ભાજપના ખેસ સાથેના ફોટો સામે આવતા અનેક સવાલ ઉઠ્યા. રાજકોટમાં બોગસ ડોક્ટરને લઈને આઈએમએ આવ્યું છે મેદાનમાં. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાનને પત્ર લખ્યો. બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી કરવા, જૂના કાયદામાં ફેરફાર કરવાની માંગ કરી. રજા, સજા અને દંડની રકમ હાલના સમયમાં નહીવત હોવાથી કાયદામાં ફેરફાર કરી વધારો કરવાની માંગ કરી. વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગના દરોડા. અકોટા વિસ્તારના અંબિકા સ્ટોર સામે ફરિયાદ આવી હતી. સસ્તા અનાજની દુકાનમાં થતો હતો ટર્પેન્ટાઇનનો વેપાર. પુરવઠા વિભાગે ટર્પેન્ટાઇનનો જથ્થો જપ્ત કર્યો. ઉત્તરાયણમાં આ વખતે પતંગ રસિયાઓને નડશે મોંઘવારીનો માર. ભાવનગરમાં વેપારીઓથી લઈને પતંગ રસિકો ભાવ વધારાથી ચિંતિત. પતંગ અને દોરીના ભાવમાં 20% વધારો નોંધાયો છે. હોલસેલમાં પતંગોની ખરીદી કરતા વેપારીઓને પણ મોંઘવારી નડતા વેચાણ મોંઘું થયું છે. તહેવાર પહેલાના 3 થી 4 દિવસમાં ઘરાકી થાય તેવી વેપારીઓએ આશા વ્યક્ત કરી. વડોદરામાં ગોરવાના મોલમાં ગેમિંગ ઝોન ગેરકાયદે ચાલતું હોવાનો ખુલાસો. તપાસ કરતા પરવાનગી નહીં લીધેલી હોવાનું સામે આવ્યું. પોલીસે ગેમ ઝોન સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રોયલ મેળામાં સર્જાયેલી રાઇડ દુર્ઘટના બાદ તંત્ર એલર્ટ બન્યું છે. સુરતના હજીરાની એમએનએસ કંપનીમાં કોરેક્સ 2 પ્લાન્ટમાં લાગેલી આગ બાદ પ્લાન્ટ બંધ કરાયો છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગે કંપનીને ક્લોઝર નોટિસ મોકલી છે. પ્લાન્ટમાં સુરક્ષા બાબતે લોલમલોલ જોવા મળી. કલેક્ટરે ઓલપાડ પ્રાંત અધિકારીને તપાસ સોંપી છે. આગમાં 4 લોકોના થયા હતા મોત. સુરતના ઓલપાડમાં તંત્રે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી, જેમાં રસ્તા પર કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. અસ્તાનાબાદથી લઈ ઓલપાડ મુખ્ય બજાર સુધીના દબાણો તોડાયા છે. લારી, ગલ્લા, પતરાના શેડ સહિતના દબાણ દૂર કરવામાં આવ્યા. અમદાવાદના બાપુનગરમાં બુટલેગરના ઘરે ડિમોલેશન. ગરીબનગર પાસે પોલીસ પર હુમલાની વાયરલ થયેલી રીલ બાદ કાર્યવાહી. 18 ડિસેમ્બરની વાયરલ ઘટનાને લઈને પોલીસની કાર્યવાહી. મોહમ્મદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમના ઘરે ડિમોલેશન. પોલીસે એએમસીને સાથે રાખી કાર્યવાહી કરી. આરોપીનું ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું. આરોપી વિરુદ્ધ 15 થી વધુ ગુના દાખલ. અમદાવાદમાં પ્રી સ્કૂલ સંચાલકોની 3 માંગ સરકારે સ્વીકારી. હવેથી 5 વર્ષનો નોટરાઇઝ્ડ ભાડા કરાર ગણાશે માન્ય. અગાઉ 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર માન્ય રખાતો હતો.
રજિસ્ટ્રેશનની મુદત પણ 6 મહિના વધારવામાં આવી છે. વર્ગ દીઠ 5,000 ને બદલે શાળાની 10,000 નોંધણી ફી વિચારણા હેઠળ. અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોની શરૂઆત થશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે. રિવરફ્રન્ટ પર 3 થી 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે, જેમાં દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન અનોખી રીતે રજૂ કરાયું છે. ગત વર્ષે ફ્લાવર શોની 20 લાખ લોકોએ લીધી હતી મુલાકાત. 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રતિકૃતિ બનાવવા પાછળ 7 કરોડથી વધુનો ખર્ચ કરાયો છે. વિવિધ 23 પ્રકારના ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું. 2025ના આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ટિકિટનો ભાવ સોમવારથી શુક્રવાર 70 રૂપિયા અને શનિવાર રવિવાર 100 રૂપિયા રહેશે. અમદાવાદમાં વાજતે ગાજતે શરૂ કરાયેલા શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો. અનેક વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે રોશનીથી ઝળહળતા સ્ટોલ્સ ઊભા કરાયા હતા. જો કે યોગ્ય આયોજનના અભાવે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો થયો છે. શોપિંગ ફેસ્ટિવલને લોકપ્રિય બનાવવા વિશેષ ડિસ્કાઉન્ટની પણ વાત થઈ હતી, જે માત્ર કાગળ પર રહી. શોપિંગ ફેસ્ટિવલમાં મુલાકાતીઓની સંખ્યા વધારવા વિશેષ AMTS બસની સુવિધા પણ કરાઈ છે. તેમ છતાં માત્ર સરકારી વિભાગના જ સ્ટોલ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં જોવા મળી રહ્યા છે. હાલની સ્થિતિએ એક પણ ખાનગી સ્ટોલ શોપિંગ ફેસ્ટિવલમાં ન હોવાનું સામે આવ્યું. ખાનગી સ્ટોલ ધારકો સમય પહેલા જ સામાન લઈ નીકળી ગયા. ગાંધીનગરમાં ચાલુ વર્ષે વ્યવસાય વેરાની બમ્પર આવક થઈ છે. 9 મહિનામાં 12 કરોડ કરતાં વધારે વ્યવસાય વેરાની આવક નોંધાઈ, જે ગત વર્ષની તુલનામાં 18% વધારે છે. મનપા દ્વારા 14,000થી વધુ વાહન માલિકો પાસેથી 11 કરોડનો વેરો વસૂલવામાં આવ્યો છે. સાથે આ આંકડો વર્ષના અંત સુધી વધવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ કલોલ નગરપાલિકામાં વેરા વસૂલાતમાં પણ તંત્ર આકરા પાણીએ છે. વેરાની બાકી રકમ 30 કરોડ રૂપિયા વસૂલવા પાલિકા એક્શન મોડમાં છે. પાલિકા દ્વારા 600 લોકોને વેરા વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી. જો વેરા ભરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા નળ અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે. દાહોદમાં કાર ચાલકને હેલ્મેટ ન પહેરવા બાબતે ઈ-મેમો ફટકાર્યો. ટ્રાફિક પોલીસને જ નિયમોની જાણ ન હોય તેવો ઘાટ સર્જાયો. કારમાં સીટ બેલ્ટ ન પહેરવા બદલ મેમો આપતા સોશિયલ મીડિયામાં મજાક બની છે. કાર ચાલકને ઈ-મેમો મળતા ટ્રાફિક પોલીસની કામગીરીની ગંભીરતા સામે સવાલ ઉઠ્યા છે. આજથી મહેસાણામાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. મહાનગરપાલિકા બનવાની સાથે નાગરિકોને ફાયદો થવાની સાથે કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડશે. પાલિકાને અગાઉ મળતી 7 કરોડ 50 લાખની ગ્રાન્ટ વધીને 40 કરોડ થશે. અત્યાર સુધીમાં ચૂકવાતા રૂપિયા 1,500ના મિલકત વેરામાં પણ વધારો થશે.